પર બેઠા છો, પ્રતિપક્ષ તમે જોયું છે કે રાજ્ય સરકાર એ ક્યાંક ને ક્યાંક અલગ અલગ કેટેગરીઓમાં અનામત આપવામાં કંજૂસાઈ કરી છે. ખાસ કરીને એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, વિવિધ સરકારી ભરતીઓમાં આ કેન્ડિડેટોને જે અનામત મળવી જોઈએ બંધારણ મુજબ એમાં મળતી નથી. અને ખાસ કરીને તમે જોયું છે કે દરેક રાજ્યની અંદર એક આર્મીમેનોને પણ અનામત હોય છે એની કેટેગરી મુજબ, પણ ગુજરાતની અંદર એક્સ આર્મીમેનને પણ અનામત આપવામાં રાજ્ય સરકાર કંજૂસાઈ કરી રહી છે. તાજેતરમાં તમે જોયું છે કે ભાઈ ગુજરાતની અંદર એકથી ધોરણ 5ની 5,000ની ભરતી કરવામાં આવી, 6 થી 8ની 7,000 ભરતી બહાર પાડવામાં આવી. એમાં ક્યાંક ને ક્યાંક જે શિક્ષકોની ભરતી જે થઈ રહી છે ચાલુ જે છે એમાં ખાસ કરીને ઓબીસી સમાજના જે ઉમેદવારો જે છે અને એસસીના ઉમેદવારો છે એને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. માનનીય મુખ્યમંત્રી સાથે મેં રૂબરૂ આની રજૂઆત પણ કરેલી છે. સાથે અમારા શિક્ષકોના પ્રતિનિધિ મંડળને સાથે લઈને બે વાર રજૂઆત કરેલી છે. ત્યાંથી આદેશ પણ આપવામાં આવ્યા છે કે ભાઈ અમે અનામત મુજબ ભરતી કરશું, પણ કોઈ નક્કર હજી સરકાર તરફથી કોઈ અમને જવાબ આપવામાં આવ્યો નથી. તમે જોયું છે કે રાજ્યના 22 એવા જિલ્લાઓ છે, 22 જિલ્લામાં એક પણ ઓબીસીની એક પણ ખાલી સીટ ભરવામાં નથી આવી. 22 જિલ્લા રાજ્યના એવા છે. અને ખાસ કરીને જ્યારે તમે જોયું હશે કે મારી પાસે આ એવિડન્સ છે, હું તમને આજે બતાવું છું કે 68% વાળો જે કેન્ડિડેટ છે ઓબીસીનો એ આજે અત્યારે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે એ નોકરી માટે વલખા મારી રહ્યો છે. 80% વાળો ઓબીસીનો એસસીનો ઉમેદવાર છે એ અત્યારે ઉપવાસમાં બેઠો છે. અને તમે એની જ સામે તમે જુઓ તો જનરલનું જે કુલ મેરિટ જે છે એ 51.95 અટકી ગયો, એટલે કે 51% વાળો જનરલનો કેન્ડિડેટ શિક્ષક બની ગયો. 70% વાળો, 80% વાળો, 59% વાળો એ આજે મારી સાથે અત્યારે ઉપવાસમાં તમે જોઈ બેઠો છે, નોકરી માટે હક માગવામાં. એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક સરકૂટ થઈ છે. ખરેખર કેટેગરીનું જે એસસી હોય, એસટી હોય, ઓબીસીનું મેરિટ નીચું હોવું જોઈએ, તો એની જગ્યાએ 51% જનરલનું મેરિટ માત્ર ને માત્ર નોકરી લાગી ગયું છે. અને 70% વાળા, 80% વાળા જે છે એ આજે ઉપવાસમાં જોડાઈ રહ્યા છે. એવી રીતના તમે જોયું છે કે દરેક રાજ્યની અંદર માજી સૈનિકોને અલગ અનામત આપવામાં આવે છે. ગુજરાત સરકારે તો એવી છે કે માજી સૈનિકોને પણ અનામતનો નિયમ છે ખરા, પણ લાગુ કરવામાં નથી આવે. એટલે કે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર અનામત વિરોધી માનસિકતા ધરાવતી હોય એવું લાગે છે. એટલે ચોક્કસપણે આજે હું બે સંગઠનને મારું પ્રત્યેક ઉપવાસમાં સમર્થન જાહેર કરું છું. અને જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બે સંગઠનને મારું પૂરેપૂરું સમર્થન રહેશે. ઓકે.